ઓલપાડ તાલુકાના સાયણ ગોઠાણ રોડ પર આવેલી ભક્તિ ધારા સોસાયટીમાં તાજેતરમાં થયેલા એક હુમલા બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ગત રવિવારે આ વિસ્તારમાં મહેન્દ્ર રાજપૂત અને હિતેશ સોલંકી નામના શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી હિતેશ સોલંકી સહિત 2 શખ્સોને ઝડપી લીધા હતા. સોસાયટીમાં લોકોનો ડર દૂર કરવા માટે પોલીસે બંને આરોપીઓના હાથ દોરડાથી બાંધી આખી સોસાયટીમાં પગપાળા ફેરવી તેમનો વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન તેમને જાહેરમાં કાન પકડાવી માફી પણ મંગાવવામાં આવી હતી. જોકે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર રાજપૂત હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે. સાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીબી દેસાઈએ જણાવ્યું હતું કે ઝડપાયેલા 2 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય આરોપી મહેન્દ્રને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.